હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી અને સેમિસ્ટર 2 એની અંદર આપણે ગ્રામર ભણીશું. ચલો હવે ગ્રામરમાં પહેલો યુનિટ શું કહે છે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યાની કે સાદો વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, તમે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અગાઉ સેમિસ્ટર 1માં પણ તમે ભણી ગયા હશો અને તમને આવડતો પણ હશે અને આ સેમિસ્ટર 2 ની અંદર પણ તમારે ભણવાનું છે. તો ચલો આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યાની કે શું કહેવાય છે, હાલની રોજબરોજની જે ક્રિયાઓ થતી હોય કે ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. એમ કે સાદો વર્તમાન કાળમાં, જેમ કે અત્યારે તમે 6થા ધોરણમાં છો એટલે કે સાદો વર્તમાન કાળ કહેવાય કે નહીં. ચલો અહીંયા આગળ જોઈએ, અહીંયા ટુ બી ના ક્રિયાપદ વર્તમાન કાળના શું થાય, એમ આર ઇઝ એ ટુ બી ના ક્રિયાપદ છે. અહીંયા આપેલું છે કે આઈ એમ, આપણે કહીએ કે નહીં આઈ એમ અ સ્ટુડન્ટ એટલે કે હું વિદ્યાર્થી છું. એ રીતના યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. હવે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ આવે છે, બરાબર કે હી એટલે કે છોકરા માટે વપરાય, સી એટલે કે તેણીની, સ્ત્રીઓ છોકરીઓ માટે વપરાય છે. અને ઈટ છે એ પશુ પક્ષી નિર્જીવ વસ્તુ એના માટે વપરાય છે. એ રીતના છે કે બહુવચન, બહુવચન પહેલો પુરુષ તો શું આવે વી, વી ની સામે શું લાગે આર. હવે બહુવચન બીજો પુરુષ તો યુ આવે, બહુવચન ત્રીજો પુરુષ તો શું આવશે ધે. ચલો આટલું ખબર પડી ગઈ કે નહીં. ચલો આગળ જોઈએ. આગળ શું છે કે હેવ અને હેઝ એ સાદા વર્તમાન કાળના રૂપો છે. હવે હેવ એટલે શું, ની પાસે. હવે આપણે એવું વાક્ય એક્ઝામ્પલ આપે કે આઈ હેવ અ કાર, કે મારી પાસે કાર છે. હેવ અને હેઝ એટલે કે મારી પાસે એટલે કે માલિકી દર્શાવે છે. હવે અહીંયા છે કે આઈ, વી, યુ, ધે એની સામે શું લાગશે હેવ અને ત્રીજો પુરુષ એક વચન યાની કે હી સી ઇટ તો એની સામે શું લાગશે હેઝ. એટલું યાદ રાખવાનું કે આઈ, વી, યુ, ધે એની સામે હેવ અને હી સી ઇટ એની સામે શું લાગશે હેઝ. ચલ આટલું ક્લિયર કે નહીં. ચલ અહીંયા શું કહે છે કે રોજિંદા અથવા ટેવવશ થતી ક્રિયા દર્શાવવા ટુ રાઇટ એટલે કે લખવું. સાદા વર્તમાન કાળના રૂપો લખવાના છે. તો અહીંયા શું કહે છે, આઈ રાઇટ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. હવે બીજો પુરુષ છે તો યુ રાઇટ તો એનું એ જ આવશે. પણ ખાલી ક્યારે બોલાશે, ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ. જેમ કે હી સી ઇટ તો પાછળ શું લાગે એસ એટલે કે રાઇટ્સ થઈ જશે. અને બહુવચન હોય તો શું મૂકવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું આવે છે. અહીંયા છે કે વી રાઇટ એટલે કે અમે લખીએ છીએ, યુ રાઇટ એટલે કે તમે લખો છો. આગળ છે કે ધે રાઇટ એટલે કે તેઓ લખે છે. આટલું ક્લિયર કે નહીં. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું હોય છે. અહીંયા છે કે ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે. ત્રીજો પુરુષ એક વચન જેમ કે હી સી ઇટ એને પ્રત્યે શું લાગે, ખાલી એસ પ્રત્યે લાગે છે. ચલો એના નિયમો જોઈએ આપણે પહેલા તો. અહીંયા છે ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે લાગે. શું લાગે, ઈએસ પ્રત્યે. એ રીતના અહીંયા એક્ઝામ્પલ છે પાસ તો શું થાય પાસીસ. છેલ્લે ડબલ એસ છે કે નહીં તો પછી શું લાગે પ્રત્યે છેલ્લે ઈ એસ. અહીંયા છે વોશ તો વોશિશ, ટીચ
તો ટીચીસ, ફિક્સ તો ફિક્સીસ, ગો તો ગોસ. એ રીતના નવું જોઈએ શું છે? એ જ રીતે જો ક્રિયાપદને અંતે વાય હોય, ક્રિયાપદને અંતે શું હોય? વાય. અને વાયની પહેલા વ્યંજન હોય. શું હોય? વ્યંજન. તો વાયને કાઢી નાખવાનો અને શું લાગશે પ્રત્યય? આઈ ઈ એસ. શું લાગશે? આઈ ઈ એસ. અહીં એક્ઝામ્પલ જોઈએ. ટ્રાય. ટ્રાય તો છે, વાય છે એની પહેલા શું આપેલું છે? વ્યંજન આર છે. એટલે કે વાયને કાઢીને શું લાગશે? ટ્રાઈસ. એ રીતના ફ્લાય નું શું થશે? ફ્લાઈસ. ક્રાય નું ક્રાઈસ. ચાલો આગળ નવો નિયમ જોઈએ. અહીંયા શું કે છે? ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલા શું હોય? હવે આ વખતે સ્વર. તો પછી વાયની પાછળ શું લાગશે? એસ પ્રત્યય લાગે છે. ચલો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા છે પ્લે, તો શું થશે? પ્લેસ. બાય તો બાય. સે તો સેસ. અહીંયા કે છે કે સ્વર, સ્વર હોય પણ વાય ની આગળ જો સ્વર હોય, છેલ્લે વાય હોય અને વાય ની આગળ જો સ્વર હોય તો છેલ્લે શું લાગે? એસ પ્રત્યે લાગે છે. અને આપણા સ્વર કેટલા છે? 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. એમ કેટલા છે? 5 સ્વર છે. બરાબર કે નહીં? ચલો આગળ જોઈએ. એક્સરસાઇઝ જોઈએ કે નહીં? અહીંયા શું લખે છે? fill in the blanks with the simple present tense from of the verbs given in the brackets. એટલે કે કૌંસમાં આપેલા સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે ખાલી જગ્યા જોઈએ કે નહીં? પહેલા તો કે આગળ તમે શીખી ગયા છો કે નહીં? હમણાં જ થિયરી એ પ્રમાણે એના ખાલી જગ્યાઓ પૂરવાની છે. અહીંયા છે પહેલી ખાલી જગ્યા. શું છે? સરલા ખાલી જગ્યા ટી ઇન ધ મોર્નિંગ. કૌંસમાં છે મેક. હવે સરલા છે કે નહીં? એ સરલા ત્રીજો પુરુષ એકવચન છે. એટલે એની પાછળ શું લાગે? એસ. એટલે મેક નું શું થઈ જાય? મેક્સ. આગળ જોઈએ બીજું. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધેર બુક્સ. કૌંસમાં છે રાઇટ. હવે અહીંયા શું છે કે ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે કે બહુવચન થાય. એટલે કે બહુવચન હોય તો ક્રિયાપદનું શું કરવાનું? મૂળ રૂપ મૂકી દેવાનું. એટલે કે એનું એ જ આવે. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એને પ્રત્યય એસ લાગે, અથવા તો આપણે નિયમો શીખ્યા કે નહીં? એ નિયમો લગાવવાના. એ ખાલી ત્રીજો પુરુષ એકવચન હોય તો. બાકી બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું. ચલો આગળ જોઈએ ત્રીજું. અમિત એન્ડ સુજલ ખાલી જગ્યા બેડમિન્ટન. કૌંસમાં છે પ્લે. તો અહીંયા અમિત અને સુજલ એક કરતા વધારે વ્યક્તિ થઈ ગયા એટલે બહુવચન કહેવાય કે નહીં? એટલે એનું એ જ આવશે. પ્લે જવાબ. ચલો આગળ જોઈએ ચોથું. ધ કાવ ખાલી જગ્યા અસ મિલ્ક. કૌંસમાં છે ગીવ. તો કાવ ત્રીજો પુરુષ એકવચન થયો કે નહીં? એટલે શું આવશે? ગીવ નું ગીવ્સ. એટલે પાંચમું જોઈએ. મિતાલી ખાલી જગ્યા ઇન રાજકોટ. કૌંસમાં છે લીવ. એટલે કે મિતાલી છે એટલે શું આવશે? લીવ્સ. છઠ્ઠું. વી ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ. કૌંસમાં છે સ્ટડી. તો શું આવશે? સ્ટડીનું સ્ટડીઝ. સાતમું. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ ગ્રામર. કૌંસમાં છે ટીચ. તો શું આવશે? ટીચીસ. આઠમું જોઈએ. મોહન ખાલી જગ્યા ધ બોલ. કૌંસમાં છે કેચ. તો શું આવશે? કેચીસ. ચલો નવમું જોઈએ. રીચા એન્ડ ઉમંગ ખાલી જગ્યા ધ ક્લાસ રૂમ. અહીંયા છે ડેકોરેટ. એટલે કે ડેકોરેટ નું ડેકોરેટ આવે. કેમ કે અહીંયા બે વ્યક્તિ થયા કે ને એક કરતા વધારે એટલે. ચલો 10મું જોઈએ. ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ.
કૌંસમાં છે જમ્પ, તો શું આવશે જમ્પ્સ. કેમ કે મંકી છે ત્રીજો પુરુષ એક વચન એટલે ઈટ લાગે કે નહીં એટલે. ચલો 11મું જોઈએ. વી ખાલી જગ્યા અંડર ધ બનિયન ટ્રી, કૌંસમાં છે સીટ, તો શું આવશે સીટનું સીટ. 12મું આઈ ખાલી જગ્યા ટુ ધ માર્કેટ એવરી ડે, કૌંસમાં છે ગો, તો શું આવશે ગોનું ગો. ચલો 13મું નીતિન ખાલી જગ્યા ટીવી સમટાઈમ, કૌંસમાં છે વોચ, તો શું આવશે વોચિસ. 14મું જોઈએ. યતિન ખાલી જગ્યા ટુ રીડ બુક્સ, તો લાઈક, તો શું આવશે લાઇક્સ. 15મું જોઈએ. ધે ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, કૌંસમાં છે શાઉટ, તો શું આવશે જવાબ શાઉટ જ. ચલો 16મું ફાધર ખાલી જગ્યા ન્યૂઝપેપર એવરી ડે, તો કૌંસમાં છે રીડ, તો રીડનું શું થઈ જશે રીડ્સ. રામજીભાઈ ખાલી જગ્યા અ બસ, કૌંસમાં છે ડ્રાઈવ, તો શું આન્સર આવશે ડ્રાઈવ્સ. 18મું અ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ, કૌંસમાં છે ડિલિવર, તો આન્સર શું આવશે ડિલિવર્સ. ચલો 19મું ધ બોયઝ ખાલી જગ્યા ધ રૂમ એવરી ડે, કૌંસમાં છે ક્લીન, તો જવાબ શું આવશે ક્લીન્સ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર તો પડે છે કે નહીં ખાલી જગ્યામાં. અહીંયા શું કહે છે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો પ્રત્યે એસ લાગે અને બહુવચન હોય તો શું લાગે છે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ચલો 20મું જોઈએ. હંસાબેન ખાલી જગ્યા ધ ક્લોથ્સ, કૌંસમાં છે વોચ, તો આન્સર શું આવશે વોશિસ. સોરી કૌંસમાં છે વોશ, તો આન્સર શું આવશે વોશિસ. ઓકે. 21મું જોઈએ. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન, કૌંસમાં છે વિઝિટ, તો શું આવશે જવાબ વિઝિટ. ચલો 22મું જોઈએ. મનુભાઈ ખાલી જગ્યા ધ બેલ્સ, કૌંસમાં છે રિંગ, આન્સર શું આવશે રિંગ્સ. ચલો 23. મધર ખાલી જગ્યા ફૂડ એવરી ડે, કૌંસમાં છે કુક, તો જવાબ શું આવશે કુક્સ. ચલો 24. માય ગ્રાન્ડમધર ખાલી જગ્યા ભજન્સ એવરી મોર્નિંગ, કૌંસમાં છે સિંગ, આન્સર શું આવશે સિંગ્સ. ચાલ આગળ જોઈએ 25. અહીંયા લખ્યું છે મેહુલ ખાલી જગ્યા ધ બોલ, તો કૌંસમાં શું છે થ્રો, તો આન્સર શું આવશે થ્રોસ. ચલો 26. રોહન ખાલી જગ્યા હોમ લેટ એવરી ડે, કૌંસમાં છે કમ, કમનું શું થઈ જશે કમ્સ. ચલો 27. મનુ ખાલી જગ્યા ધ મેંગોસ ટ્રી, કૌંસમાં છે ક્લાઇમ્બ, ક્લાઇમ્બનું શું થઈ જશે ક્લાઇમ્બ્સ. 28. મુરલી ખાલી જગ્યા કાઇટ્સ એવરી ઇવનિંગ, હવે અહીંયા છે કે ફ્લાય છે, શું છે ફ્લાય, વાય છે અને વાયની પહેલા શું આપેલું છે વ્યંજન છે કે નહીં, તો વાયને કાઢી નાખવાનું અને એની પ્રત્યે શું લાગશે IES, એટલે કે શું થઈ જશે ફ્લાઈસ. ચલો 29. મધર ખાલી જગ્યા અસ ટુ ધ માર્કેટ એવરી મોર્નિંગ, કૌંસમાં છે ટેક, તો શું આવશે ટેક્સ. ચલો 30મું જોઈએ. ધ ગાર્ડનર ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ એવરી ડે, તો કૌંસમાં છે વોટર, તો શું થઈ જશે વોટર્સ